રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર એસઓજી દ્વારા કેફી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ અવારનવાર એનડીપીએસ એક્ટના ગુના આચરતા 2 રીઢા આરોપીઓ અબ્દુલ ઇબ્રાહીમ પટેલ અને પરગટસિંહ ઉર્ફે પગ્ઘા અજાયબસિંહ ભરત વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓ જામીન મુક્ત થયા બાદ પણ માદક પદાર્થોનું વેચાણ ચાલુ રાખતા હતા. અબ્દુલ પટેલને ગાંજો અને હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થા સાથે સંકળાયેલા 3 ગુનાનો ઇતિહાસ છે, જ્યારે પરગટસિંહ ભરત હેરોઇનના જથ્થા સાથે સંકળાયેલા ગુનાઓ ધરાવે છે. આ કાર્યવાહી હેઠળ આરોપીઓને વધુમાં વધુ 2 વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે અને બંને આરોપીઓની તાજેતરમાં ધરપકડ કરીને અનુક્રમે ભુજ અને સુરતની ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.